બોલો સરસ બોલવાની ક્રિયા કરી છે અત્યારે એ ક્રિયા હું પણ કરીશ ઓકે કેમ છો બધા મજામાં મેં પણ ક્રિયા કરી છે એમણે પણ ક્રિયા કરી એમની ક્રિયામાં શું વિશેષતા હતી એ તમારે જણાવવાનું છે બીજું કોઈ અને બે ક્રિયા કરીએ ચોરથી મોટેથી અને થોડું ઝડપી ઓકે એક હજી ચીટી છે આમ જે છોડવાના નથી તમે ભાઈ આવી જાઓ અનુભવ ન કરો ઓકે દરેકને ખબર પડી જશે તો આગળ કૌશી કરો કઈ ક્રિયા છે ખાવાની ઓકે એક હું પણ ખાઉં ભાઈ પણ ખાતા હતા હું પણ ચલો વિશેષતા તમારે કહેવાની હવે તો દરેકને આવડવું જ જોઈએ કોઈ પહેલી વાત ભાઈ ઝડપે ખાય છે પેટ કાપને ખાલી છે બહુ વધારે લાગી ઝડપે તો ખાવું પડે ને હે ચલો હવે આટલા ઉદાહરણ રાખી હવે આ ઉદાહરણો ઉપરથી આપણે ક્રિયા હવે તમારે જણાવવાનું છે કે અહીંયા વિદ્યાર્થીઓ આવે છે કઈ કઈ ઓકે તમે કઈ ક્રિયા કરવી છે બોલો ક્રિયા બોલવાની બોલ બીજું ભાઈ જમવો બહુ ભૂખ લાગી નહીં ચલો બીજા અને તમને આવડતી હોય પણ કહી શકો છો ઓકે ચાલુ સરસ હજી તૈયાર રાખજો દરેક ચલો એક દોડ સરસ આ શું છે ક્રિયાઓ ઓકે હવે ક્રિયાઓ કેવી રીતના થતી હતી ને એ આપણે તો બીજા છે કેવી રીતના બોલતા હતા જે ભાઈ આગળ આવ્યા હતા એમની ક્રિયા કરી બોલવાની એ બોલવાની ક્રિયા કેવી રીતના કરતા હતા પુસ્તકતા લખતા શબ્દોમાં ધીમે ધીમે અને એક ઝડપી બોલતા જમવાની ક્રિયા ભાઈ એ કરી હતી કેવી રીતના જમતા હતા તમે ભાઈ બહુ ફટાફટ જમતા ઝડપી જમતા હતા ગેમને પૂછો તો ગેમમાં છે તો પછી વાત આપણે જોઈ શકીએ ચાલુ ચાલવાની ક્રિયા કરી હતી કેવી રીતના ચાલતા ધીમે ધીમે હજી સ્પષ્ટતા કરી શકો છો ધીમે ધીમે ની એટલે હજી શબ્દ છે આરામથી સરળ હજી કોઈ કહી શકે છે હજી જોઈતો શબ્દ નથી મળ્યો હળવે હળવે સરળ દોડવું દોડવાની ક્રિયા ભાઈએ કેવી રીતના કરી હતી ચલો ધીમે ધીમે
આરામથી બોલો. સરસ. હવે દરેકનું આ બાજુ ધ્યાન. આ છે ને આ શું છે? બધે ગતિ ક્રિયાઓ છે. ઓકે? અને આ શું છે? ક્રિયાઓની વિશેષતા દર્શાવતા પદ શબ્દ છે. ક્રિયા વિશેષણ. હવે ક્રિયા વિશેષણ વિશે આપણે એક વ્યાખ્યા તારવી આપવાની એક ઉદાહરણ લઈએ. મનોજ બહુ ઝડપી જમે છે. ઓકે? આ એક વાક્ય આપેલું છે. ઓકે? અથવા તો આને એક મોટું પદ કહી શકાય. હવે આની અંદર ક્રિયા કઈ છે? સરસ. જમવાની ક્રિયા છે. હા. તો આની અંદર જમે તો છે, પણ એ જમતી વખતે કેવી રીતના જમે છે એની વિશેષતા દર્શાવતો શબ્દ કયો છે? છેલ્લે ઝડપી જમે છે. મનોજભાઈ ઝડપી જમે છે ને? હા. આ પદમાં જમે છે. દેખા કરો. ઝડપી અને જમે. આની અંદર જમવું છે એ શું છે? ક્રિયા. અને જે ઝડપી છે આ શું છે? વિશેષણ. હવે આની આધારે એક આપણે વ્યાખ્યા આપી. ઓકે? દરેક પોતપોતાની નોટબુક ખોલજો અને એની અંદર લખો. દરેકે ખોલી લીધી છે નોટબુક? હા. લખો. પહેલા હું બોલું છું. જે પદ ક્રિયા કેવી રીતના કરે છે જે પદ ક્રિયા કેવી રીતના કરે છે તથા ક્રિયા વિશે સ્પષ્ટતા કરતું હોય તે પદને ક્રિયાપદ કહેવાય. ઓકે, દરેકે લખી દીધું છે? હા. હવે આના આધારે તમારે એક બે ઉદાહરણ આપવાના છે. જે ક્રિયા થતી હોય એના વિશે સ્પષ્ટતા કરતું હોય એ વખતે ક્રિયા કહેવાય. ઓકે, ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયા વિશેષણ વિશે તમારે એક ઉદાહરણ આપવાનું છે. તમે જોઈ ચૂક્યા છો આગળ અભિનય દ્વારા એક ઉદાહરણ કીધું. હવે તમારે એક ઉદાહરણ આપવાનું છે. બોલો. તો ઝડપથી બોલો. હા, સરસ. હા, ગાયત્રીબેન ઝડપથી સીડીએ ચડી ગયા છે. સરસ. બીજું કોઈ?
વિજય ઊંચા અવાજે બોલી રહ્યો છે. ઓકે સરસ. હવે સ્વાધ્યાય કાર્ય તમારે